નમસ્તે મિત્રો. આજકાલ મોટાભાગના લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા હોય છે અને એ બહુ સારી વસ્તુ છે, પરંતુ એમાં અમુક લોકો ભૂલો કરતા હોય છે જે અમે રોજબરોજ દર્દી જોતા હોઈએ એટલે અમને ખ્યાલ આવતો હોય એની ચર્ચા કરીએ. બહુ કોમનલી અમે એવું જોવા મળતું હોય કે દર્દી અમારી પાસે આવે, કંઈ પ્રોબ્લેમ છે અને કદાચ આપણે ઓપરેશનની જરૂર હોય અને ઓપરેશનની સલાહ આપીએ એટલે પેશન્ટ કે સાહેબ ઇન્સ્યોરન્સ છે પરંતુ ડાયાબિટીસ 5 વર્ષથી છે પણ બતાવેલું નથી, બીપીની દવા લે છે પરંતુ એ બતાવેલું નથી. મિત્રો, ઘણી બધી વખત લોકો આ ભૂલ કરતા હોય છે. ઇન્સ્યોરન્સ લેતી વખતે જૂની બીમારી ન બતાવે. હેતુ શું હોય? કદાચ થોડું ઘણું પ્રીમિયમ ઓછું થાય, પરંતુ આવું દર્દી જ્યારે આવે ત્યારે અમે તો ના જ પાડીએ કે ભાઈ આ વસ્તુ શક્ય નહીં બનશે, અમે અમારા નિયમોની બહાર નહીં જઈએ, જે સાચું છે એ લખશું, એમાં ફેરફાર નહીં કરીએ. પરંતુ કદાચ કોઈ ડૉક્ટર એવું કરે કે ચલો એ ડાયાબિટીસ નથી બતાવવું, સુગર ન બતાવે, પરંતુ દર્દી જ્યારે દાખલ હોય સુગરમાં તો સુગર તો વધારે જવાનું, સુગર હશે તો એટલે પછી ચાર્ટમાં દેખાશે બધી વસ્તુઓ અને પછી તમારો ક્લેમ રિજેક્ટ થવાના ચાન્સ રહે. બીપીની દવા ચાલતી હોય, તમે ન બતાવો, ખોટી રીતે લખો, તમારા ક્લેમ રિજેક્ટ થવાના ચાન્સ રહે. એટલે નાના એવા બેનિફિટ માટે થઈને આવું કરવાનું એવોઇડ કરજો. ઘણીવાર ભૂતકાળમાં કોઈ સર્જરી થયેલી છે એ ન બતાવે, પછી સીટી સ્કેન કરે એમાં કંઈ દેખાઈ જાય કે ભૂતકાળની ઓપરેશનના ચેન્જીસ દેખાય, એટલે રિપોર્ટને આધારે જ્યારે એક ક્લેમમાં મુકાય ત્યારે તમારો કેસ રિજેક્ટ થાય. એટલે એક તો આ વસ્તુ ખોટી છે સાવ, એ મોરલી નીતિમત્તાના ધોરણ પ્રમાણે સાવ વસ્તુ જૂઠું છે, એ રીતે નહીં કરવું જોઈએ. અને બીજું, તમને જ્યારે બી જરૂર પડશે ત્યારે કોઈ પણ રીતે તમારી જે જૂની છુપાવેલી વસ્તુ છે બહાર આવશે અને તમારો ક્લેમ રિજેક્ટ થશે. એટલે આ ભૂલ ન કરો. આમાં ઘણીવાર ઇન્સ્યોરન્સ કંપનીનો પણ વાંક હોય છે. એ લોકો પણ ખોટી રીતે, જ્યાં હકીકતમાં દર્દીના કાગળિયા રિપોર્ટ્સ ઓકે હોય છતાં પણ ખોટો વાંક કાઢીને રિજેક્ટ કરતા હોય છે. એની સામે આપણે લડવું જોઈએ, એ વસ્તુ ઓકે છે. પરંતુ તમે જ્યારે તમારા રોગોને છુપાવીને, ઓપરેશનને છુપાવીને, વ્યસનને છુપાવીને ઇન્સ્યોરન્સ લો છો અને પછી બીમાર પડો છો, ત્યારે તમારે ફરીવાર કેટલી વાર જૂઠા કાગળિયા ઊભા કરવા પડશે અને કર્યા પછી પણ તમારો ક્લેમ રિજેક્ટ થવાના ચાન્સ ઘણા બધા હોય છે. એટલે આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.